આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અમિત શાહની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે। દિલ્હી બ્લાસ્ટને લઈ અને મોટી ખબર। ગૃહ મંત્રાલયે તપાસ એનઆઈએને સોંપી હોવાની જાણકારી સામે આવી રહી છે। લગભગ 1.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડિરેક્ટર જનરલ હાજર રહ્યા। લાલ કિલ્લા આતંકવાદી હુમલાની તપાસ એનઆઈએ પોતાના હાથમાં લઈ શકે છે। એનઆઈએના ડીજીએ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી તેમજ જમ્મુ અને કાશ્મીરના ડીજીપી બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો। દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલિયા અને એનઆઈએના ડિરેક્ટર જનરલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધીની તપાસની પ્રગતિ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંની બેઠકમાં ચર્ચા કરવામાં આવી। તો જે રીતે ગઈકાલે સાંજે એક સમાચાર આવે છે બ્લાસ્ટના, જે રીતે દેશની રાજધાની દિલ્હીમાં ચકચાર મચી ગઈ અને ત્યાર પછી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો। જે શક્યતાઓ હતી તે જ પ્રમાણે આતંકી કનેક્શન પણ ધીમે ધીમે ખુલતું ગયું। ત્યારે હવે તપાસ તેજ કરી દેવામાં આવી છે। એનઆઈએને તપાસ સોંપવામાં આવી છે। ગૃહમંત્રી અમિત શાહે પણ તપાસના આદેશ આપ્યા છે। તો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ બાબતને લઈ ચકાસણીની ખાતરી આપી છે। જે ઘટના બની તેને લઈ અને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। ફરી એક વખત ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે। જયદેવજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। જયદેવજી, ગઈકાલે જ્યારે ઘટના બની તે સમયે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને જે આશંકાઓ લગભગ આપણે વ્યક્ત કરી હતી અને તે જ પ્રમાણે હવે ધીમે ધીમે સત્ય બહાર આવતું જઈ રહ્યું છે। શું પ્રતિક્રિયા આપની? જે આખો ઘટનાક્રમ રહ્યો અને ત્યાર પછી હવે તપાસ કરવામાં આવી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? જી ધ્વની, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી બિલકુલ જી, ગઈકાલે જ આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા ધ્વની, એ જ વાત નું પ્રતિબિંબ પડતું અત્યારે જોવા મળવા આવી રહ્યું છે અને એ બધું થઈ રહ્યું છે કે હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે જયદેવભાઈ। કે સૌથી વધારે શીર્ષમાં શીર્ષ એવી જ તપાસ એજન્સી આની તપાસ કરે એ વધુ સારું છે। એટલા માટે કે એક વખત આપણે આ સ્વીકારી લેવું જોઈએ અને સારી વાત છે કે મહદઅંશે આ વાતનો સ્વીકાર થયો છે આખા દેશમાં કે કંઈક ને કંઈક ગફલત ચોક્કસ છે। કોઈ સ્લીપર સેલ્સ ફરી પાછા એક્ટિવેટ ચોક્કસ થયા જ છે। કેટલા બધા લોકો ફરી પાછા પોતે હવે રેડિકલાઇઝ થઈને આ આતંકવાદના દાવાનળમાં જોડાઈ રહ્યા છે અને એનો આપણે પ્રાઇસ એની પે કરી રહ્યા છીએ, એનો આપણે ખામિયાજો ભૂગતી રહ્યા છીએ। પણ આ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે બની ગયા પછી આમ આખા ટેરર મોડ્યુલને જો આપણે ડામવું હોય તો આખી સમગ્રતાનો ખ્યાલ આપણને હોવો જોઈએ ને એના માટે એક રાજ્યની પોલીસ માત્ર આનું ઇન્વેસ્ટિગેશન કરે તો એ બહુ અધૂરું કહેવાય। કારણ કે ઓલરેડી છેલ્લા 3 બનાવો જે આપણે જોયા એમાં 4 થી 5 રાજ્યો જે છે એ કવર થઈ ચૂક્યા છે। તો એ જોતા એનઆઈએ ને તપાસ સોંપવી એ બહુ ન્યાયિક જરૂરી નિર્ણય છે, જેથી અફસરશાહીમાં ઘણી બધી વખત નિર્ણયો ઢીલા અને ધીમા પડી જતા હોય છે, તે નહીં થઈ જાય આમાં ધ્વનિજી। જી બિલકુલ જયદેવજી, ભારત તરફથી અવારનવાર સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આતંકવાદને સાંખી લેવામાં નહીં આવે અને તે દિશામાં પગલાં પણ લેવાઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂરથી એક કડક મેસેજ સમગ્ર વિશ્વ સામે મૂકવામાં આવ્યો છે। તો જમ્મુ કાશ્મીરથી દરરોજ સમાચાર આવી રહ્યા છે સર્ચ ઓપરેશનના, આતંકીઓને ઠાર કરવાના। ત્યારે આ પ્રયત્નને આપણે શું ગણી શકીએ? માત્ર એક દહેશત ફેલાવવાનો આ એક પ્રયત્ન ગણી શકાય? દહેશત ફેલાવવાનો પ્રયત્ન ચોક્કસપણે ગણી શકાય, પણ એનાથી વધારે પણ આ વાતોના લાર્જર ડિઝાઇન્સ હોય છે। આપ જો ધ્વનિજી, જ્યારે ક્યારે આ પ્રકારના આતંકી હુમલા થાય છે એ પછી એ જે તે આતંકી હુમલામાં સામેલ જે હેન્ડલર્સ હોય, જે આકા હોય, જેના દિશા નિર્દેશથી આ આતંકીઓ આ પ્રકારના કૃત્ય કરે એની પ્રગતિ આપ જોજો। આમ જો તો આ એક ખરાબ શબ્દ છે, ખરાબ વાત છે, પણ એને આપણે પ્રગતિ એટલા માટે કહીએ
કે પાકિસ્તાનમાં અત્યારે એ જ થઈ રહ્યું છે. જી એ હાફિઝ સઈદ હોય કે પછી બીજા કોઈ એના પરિવારના લોકો હોય, ઇવન આઈએસઆઈ જેવું ટેરર નેટવર્ક ચલાવતી એક સ્યુડો ગવર્મેન્ટ ઓફિસ ચલાવતા આસિફ મુનીર અને પાકિસ્તાન આર્મી હોય, આ બધા લોકો પોતે ભારત વિરુદ્ધનું ઝેર ઓકવાનું, ભારત વિરુદ્ધનું ફંડિંગ અને હથિયારો આપવાનું અને આવા કૃત્યો કરાવવાના. આ જ વસ્તુ આપ જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓને જોઈ લો, હુરિયત કોન્ફરન્સના કેટલાય નેતાઓને આપ જુઓ. એ લોકો પોતે પોતાનો ફાયદો ખાટવા માટે, પોતાની પ્રગતિ કરવા માટે આવા કેટલાય લોકોની બલી લેતા હોય છે. તો યસ, આ એક આતંકી કૃત્ય ચોક્કસ, પણ આ આતંકીઓ પણ કોઈનો હાથ વાટકો બન્યા છે, કોઈનો હાથો બન્યા છે તેમના પોતાના સ્વાર્થી મનસુબા પૂરા પાડવામાં. એટલે આ એક મોટી લાર્જર ડિઝાઇન હોઈ શકે. આમાં ગ્લોબલ ફંડિંગ પણ ઘણું બધું છે. અમેરિકી ડોલરમાં આ બધા આતંકના આકાઓ ફંડિંગ મેળવતા હોય છે. કેટલું નીચે સુધી આપતા હશે અને કેટલું પોતાના પરિવારો, મસ્ત મોટા પરિવારો જે ચલાવે છે એના માટે રાખતા હશે. તો આ એક ગ્લોબલ ટેરરિઝમ ની મોટી ડિઝાઇનનો એક નાનો ભાગ છે. ધ્વનિજી જી બિલકુલ, જયદેવજી, જે રીતે આપે કહ્યું, જે વ્યક્તિ છે, કારમાં બેઠેલા વ્યક્તિની ઓળખ પુલવામાના રહેવાસી ડોક્ટર મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે. તેની માતાની, તેના 2 ભાઈઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કદાચ જે પ્રતિક્રિયા તેમની સામે આવી હતી અને તેમણે કહ્યું હતું તે પ્રમાણે ખૂબ જ સામાન્ય જીવન ઉમરનું જોવા મળી રહ્યું હતું. એટલે આ જે ડ્યુઅલ પર્સનાલિટી સમાજમાં એકદમ સામાજિક થઈ અને રહેવું અને પછી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવી, આખી આ એક મોડસ ઓપરેન્ડી જે જોવા મળતી હોય છે, સ્લીપર સેલ માટે પણ જો વાત કરીએ તો આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ એક પ્રકારે જોવો તો આ ધર્માંધ રેડિકલાઇઝ લોકોની સાજિશ છે. એવા કુમળા મનના વ્યક્તિઓ નાનપણથી જ તેમને રેડિકલાઇઝ કરવામાં આવે, ધર્માંધ કરવામાં આવે. એ પછી ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું વિકૃત ચિત્રણ એમની સામે કરવામાં આવે. ઘણા લાંબા સમય સુધી પાકિસ્તાન આર્મીમાં એ પ્રકારના જનરલ્સ રહ્યા હતા કે જેમને એ જ ચિત્ર સાંભળ્યું હતું કે આપના મોટા ભાઈ અથવા આપના પિતાજી કે આપના પરિવારના લોકો 1971 ની લડાઈમાં ભારતમાં કેવી યાતનાઓ ભોગવી, કેવી રીતે એમને ખતમ કરી દેવામાં આવ્યા. અને એ નેરેટિવના કારણે એ આખી 15-20 વર્ષની જનરેશનલ જે પાકિસ્તાની આર્મીના લોકો જે થયા એ બધાના મનમાં 1971 કે જે સૌથી મોટું વિજય ભારતે મેળવ્યો હતો એનો બદલો લેવાની ભાવના એમનામાં થઈ. આ જ વસ્તુ જ્યારે ડિફેન્સ સેક્ટરની બહાર એટલે કે આતંકીઓ કરતા હોય છે ત્યારે એ હમણાં થયેલો પહેલગામનો હુમલો હોય કે બીજી કોઈ વાત હોય, આવા ભણેલા ગણેલા સારા લોકો ધર્માંતાનું બીજ રોપાઈ ચૂક્યું છે. ઘટનાઓ બનતી જાય એનું વિકૃત સ્વરૂપ રજૂ કરતા રહે અને પછી એમ કહે કે આ જ મોકો છે તમારા માટે આગળ પડતું આવી અને લાઇમલાઇટ લેવાનો. માત્ર એ લાઇમલાઇટ લેવા માટે, અમુક લોકોના આંખના તારા બનવા માટે એ પોતાના પરિવારને અને પોતાની જિંદગીને પણ કઈ રીતે ખતમ કરી દેતા હોય છે. પણ આ ષડયંત્ર જ્યારે રચાતું હોય છે ત્યારે એમને ખબર નથી પડતી કે એ કોઈનો હાથો બની રહ્યા છે. જી બિલકુલ, જયદેવજી, ખાસ કરી અને હવે આખી જે તપાસ છે એને સોંપવામાં આવી છે. હવે આગળ કયા પ્રકારની કામગીરી, કયા પ્રકારની તપાસ થશે, આપ શું એક્સપેક્ટ કરી રહ્યા છો? આપ તો ઘણું બહોળો અનુભવ છે, જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે કઈ રીતે કામગીરી થતી હોય છે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે ધ્વનિજી. એનઆઈએ ને આ તપાસ એટલા માટે સોંપવામાં આવી કે આવી રહી છે અને યસ ડેફિનેટલી ગઈકાલે જ્યારે સ્થળ ઉપર આપણા ગૃહમંત્રીજી ગયા ત્યારથી જ એનઆઈએ સાથે એટલા માટે છે કે દેશની બધી જ તપાસ એજન્સી, એમાં એફએસએલ પણ આવી જાય, બધા રાજ્યોની આઈબી આવી જાય, એ સિવાયના સાયબર અને એ બધી વાતો હેન્ડલ કરતા કેન્દ્ર સરકારની કેટલી એજન્સીઝ આવી જાય. અને આ ઉપરાંત દરેક સ્ટેટની પોલીસ, કારણ કે આમાં કેટલાય સ્ટેટની પોલીસે સામેલ થવું પડશે તપાસમાં, એ બધું એક છત્ર નીચે લાવવું હોય તો એના માટે એનઆઈએ ને સંપૂર્ણ સત્તા આપવી જરૂરી છે. એટલે પહેલું કામ એ થઈ રહ્યું છે. બીજું જે થશે એ થશે કે એનઆઈએ અહીંથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ એક, વ્યક્તિના પુરાવાઓ બીજા, વાહન, સંપત્તિ, મિલકત એ ત્રીજા પુરાવાઓ અને એનાથી આગળ જે કડી બેસતી જાય એ પુરાવાઓના ઇન્ટ્રોગેશન થશે. ઇન્ટ્રોગેશન થયા પછી
એ બધાનો ડોઝિયર બને. એ ડોઝિયર બન્યા પછી એની કેટલી સંમેલિતતા હતી, કોણ કયામાં કેટલી મામલા માટે સંમેલિત હતો અને કેટલી માહિતી જાણતો હતો એ ખ્યાલ આવે. અને પછી જે તે ક્રેકડાઉન જે શબ્દ વપરાતો હોય છે ધ્વનિજી, કે એના પછી જેમ આપણે ગુજરાતમાં જોયું અથવા ફરીદાબાદમાં જોયું, આપણી એક્ઝિક્યુશનરી બોડી એટલે એમણે કે જેમણે ગિરફતારીઓ કરવાની છે, લોકોને પકડવાના છે, એ પછી એમને સૂચના આપતા હોય છે. ને આ આટલી બધી કલાકો પછી પણ આટલી જે ગુપ્તતા રાખવામાં આવી છે એટલા માટે કે એ બધા ટેરર મોડ્યુલ્સ કે જેને આપણે કદાચ ભવિષ્યમાં ધરપકડ કરવાના છીએ, પકડવાના છીએ, એમને આ વાતનો અંદાજો ના આવી જાય. જી જયદેવજી, મોહમ્મદ ઉમરની વાત કરીએ તો એના પરથી એક અંદાજો લગાવી શકાય છે કે જો તમે ડોક્ટર છો અને તેમ છતાં આ પ્રકારનું કહી શકાય કે કટ્ટરપંથીકરણ થઈ રહ્યું છે એટલે કેટલી ગંભીર બાબત છે. આવનારા સમય આ વખતે પણ આપણે એ સ્થિતિ જોઈ છે ને કદાચ આ એક દિવસનું કાવતરું નથી લાગી રહ્યું, ઘણા સમયનું આ પ્લાનિંગ હશે. એટલે ગુપ્તચર એજન્સીઓ પાસે આ માહિતી કેમ ના આવી તેને લઈને પણ ઘણા સવાલ છે. અને એની પાછળ જો લાંબુ વિચારીએ તો આ કયા પ્રકારની આખી ગેમ ચાલી રહી છે, આ કયા પ્રકારનું કાવતરું ચાલી રહ્યું છે કે જે ખૂબ જ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે દેશ માટે? ખૂબ જ ગંભીર પરિસ્થિતિ બંને તરફથી. એ બધા લોકો કે જેઓ રેડિકલાઇઝ થઈ રહ્યા છે, પોતે સારું ભણેલા છે, ડિગ્રીઓ ધરાવે છે, સારી નોકરીઓ ધરાવે છે, એ લોકો જો આ રીતે રેડિકલાઇઝ થાય, ધર્માંધતા તરફ આગળ ધપે તો તે યોગ્ય નથી. એમના માટે પણ આ નુકસાનકારક છે. દુનિયા અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને અત્યારે આપણે ત્યાં છીએ કે ભગવાને આપેલી સરસ મજાની આ જિંદગી ને પોતે જ ફિદાઈન બનીને ખતમ કરવું એ યોગ્ય નથી. એક સમય હતો જ્યારે કેટલાય આવા આતંકીઓ પાસે નોકરી નહોતી, રોજગારની તકો નહોતી, અફઘાનિસ્તાનથી પણ મર્સનરીઝ ભાડોથી આતંકી આવતા હતા અને એમની મદદ લઈને એમાં જોડાતા હતા અમુક પૈસા માટે. પણ હવે એવી સ્થિતિ છે નહીં. આતંકવાદ એક સમયે એવી વસ્તુ હતી કે જેમાં આપ વર્ષો વર્ષ ટકી શકો, પણ હવે એ પણ નથી થતું. ભારતમાં હવે તરત જ ફેસલો થાય છે અને આપણી ફોર્સિસ ગણતરીના કલાકો અથવા દિવસો કે અઠવાડિયાઓમાં ક્રેકડાઉન કરે છે. તો એમના તરફથી આ બહુ નેગેટિવ છે. એ સિવાય એમનો જે ભોગ બને છે એમના માટે અને આખા દેશ માટે તો વધુ એલાર્મિંગ એટલા માટે છે કે જો આ થયું તો આપણી સાથે કામ કરનાર, આપણી સાથે ઉઠનાર બેઠનાર, આપણા પાડોશમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ ઉપર ભરોસો કરતા આપણને ખૂબ બધી વખત વિચાર થાય એ રીતની વાત થઈ શકે. અને એટલા માટે નિર્દોષ દેખાતા લોકોએ પણ શાંતિનો શ્વાસ ન લઈ શકવો, આવી જે આ આતંકીઓનું જે મેલી મુરાદ છે એ ક્યાંક ને ક્યાંક સાચી પુરવાર થાય જો આ પ્રકારના ભણેલા ગણેલા, સારી રીતે સમાજમાં પ્રસ્થાપિત થયેલા એજ્યુકેટેડ લોકો જો આ પ્રકારનું કામ કરે. જી બિલકુલ. જયદેવજી, જે સ્થિતિ કાશ્મીરમાં જોવા મળી રહી છે ત્યારે બધા જ નહીં પરંતુ ઘણી વખત સ્થાનિકો સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. જ્યાં સુધી અંદરથી મદદ ના મળતી હોય ત્યાં સુધી આ તમામ બાબતને પાર પાડવી એ શક્ય નથી બનતી. તો આ બાબતને પણ આપ કેટલી ખતરનાક ગણી રહ્યા છો? જ્યારે એક તરફ દેશ મજબૂતીથી આતંકવાદ સામે લડવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે અને જ્યારે બીજી તરફ આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી હોય એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે? ખૂબ ખતરનાક સાબિત થાય અને એટલા માટે પણ ખતરનાક સાબિત થાય છે કે ભારત પાસે પ્રશ્નો, ચુનૌતીઓ અને દુશ્મનો કંઈ ઓછા નથી. ઓલરેડી આપણે બે મોરચે લડી રહ્યા છીએ, એક તરફ ચીન, એક તરફ પાકિસ્તાન. અને એથી વધારામાં નક્સલવાદ પણ ઘણા રાજ્યોમાં અસર કરે છે. આપણા સીઆરપીએફ, આપણા પેરામિલિટરી ફોર્सेस ના કેટલાય જવાનો જે છે એ બધા એનો ભોગ બને છે. એવા સમયે આવા આતંકીઓ, અને આ કોઈ બહારથી આવેલા આતંકી આમાંથી કદાચ કેટલાક હોઈ શકે, પણ મહદઅંશે એવા આતંકીઓ છે જે ભારતમાં રહ્યા છે, ભારતના નાગરિકો છે, ભારતમાં નોકરી ધંધા કરે છે. એ પણ જો થાય તો આપણે કેટલા મોરચે લડાઈ લડવી એ ખૂબ કપરું થઈ પડે ને એના માટે આ ખૂબ ભયંકર અને ચિંતાજનક બાબત છે. જી બિલકુલ. જયદેવજી, ગઈકાલે 6:55 કલાકે એક બ્લાસ્ટ થાય છે અને ત્યાર પછી જે આખો ઘટનાક્રમ સતત સામે આવતો જાય છે, જે સમય કહી શકાય કે દિલ્હીએ ભૂલાવી દીધો હતો અને ફરી એક વખત અત્યારે હાલ દહેશત જોવા મળી રહી છે, જવાબ જડબાતોડ આપવામાં આવશે, ત્યારે
અત્યારે હાલ આ સ્થિતિમાં દેશના નાગરિકોની ફરજ શું આવે છે, આ સમજવું પણ ખૂબ જ જરૂરી છે. દેશના નાગરિકોની પણ ફરજ એ છે કે જે કંઈ પણ કામ ડિફેન્સ ફોર્સિસે કરવાનું થાય છે તેમાં આપણે સાથ સહકાર આપીએ. કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ જો હોય તો તેના તરફ આપણે જે તે સુરક્ષા એજન્સી, પોલીસ એમનું ધ્યાન દોરીએ. આપણી નોકરી ધંધાની જે જગ્યા હોય ત્યાં કોઈ અલગ જ લોકો, અલગ બોલચાલ ધરાવતા લોકો, નવા આવેલા લોકો, ખૂબ ખર્ચ કરવા તૈયાર હોય એવા લોકો જો આવે તો પણ આપણે તેની ચિંતા કરવી જોઈએ. એમના પોલીસ વેરિફિકેશન અને જે કાંઈ પણ જો જમીન, ઓફિસ, મકાન કંઈ ખરીદે છે અથવા ભાડે લે છે તો એના ડ્યુ ડોક્યુમેન્ટેશન થવા જોઈએ. આ જ વસ્તુ આપણા ઘર અને ઘરની આસપાસ પણ કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ, કોઈ પણ સંદિગ્ધ સામાન જો હોય તો તેનું ધ્યાન દેવું જોઈએ. ખાલી એટલું જ નહીં, સોશિયલ મીડિયાના યુગમાં આપણે સૌ અત્યારે જીવી રહ્યા છીએ ત્યારે સોશિયલ મીડિયામાં પણ ભારત વિરોધી કંઈ પણ દેખાય કે ભારતીય ફોર્સિસ વિરોધી કંઈ દેખાય તો તેના માટે પણ આપણે સતર્ક રહીને જે તે સોશિયલ મીડિયા હેન્ડલને ખાલી બ્લોક કરીએ એવું નહીં, રિપોર્ટ કરવું જોઈએ. આપના માધ્યમથી ધ્વનિજી, જીએસટીવી ના માધ્યમથી આ પણ આપણે અપીલ કરીએ કે સોશિયલ મીડિયામાં એવું ઘણું બધું છે કે જે યુવાનો આજની પેઢીને ખૂબ દેખાતું હોય છે, નજરે પણ આવતું હોય છે, પણ આપણે તેને ખબર નહીં શું હશે એમ કરીને સ્ક્રોલ અપ કરી દેતા હોઈએ છીએ. પણ એ કરવાના બદલે એને રિપોર્ટ પણ કરવું જોઈએ, જેથી જો આવા કોઈ આઈડીઝ હોય જે વૈમનસ્ય ફેલાવવાની વાત કરતા હોય, કોમી એકલાસ ડહોળવાની વાત કરતા હોય તો તેમને પણ એનો રાઇટફુલી એમને સજા મળે. થેન્ક યુ સો મચ કેપ્ટન જયદેવજી, જીએસટીવી સાથે જોડાવા બદલ. તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલી બ્લાસ્ટની ઘટના, અનેક બાબતો ધીમે ધીમે સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. તમામ અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અત્યારે હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી.